ધુમ્મસના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે કહેર જોવા મળી રહ્યો છે અને રેલવે ફ્લાઇટો રસ્તાઓ પ્રભાવિત થયા છે. દિલ્હીના પાલમમાં બુધવારે સાંજે 7 કલાકે 50 મીટરથી પણ ઓછી વિઝિબિલિટી હોવાને કારણે 110 ફ્લાઇટો મોડી પડી. જ્યારે 2 ફ્લાઇટો ડાયવર્ટ કરવામાં આવી છે, તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પણ ગાઢ ધુમ્મસનો ગંભીર સામનો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસના કારણે મંગળવારે રાત્રિથી બુધવાર સવાર સુધીમાં 9 અકસ્માતો થયા છે. આમાંથી ઉત્તર પ્રદેશમાં 6 અને રાજસ્થાનમાં 3 ઘટનાઓ બની છે. અકસ્માતોમાં કુલ 55 વાહનો અથડાયા છે, જેમાં 8 લોકોના મોત અને 49 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તર પ્રદેશમાં બુધવારે સવારે આગ્રા ફિરોઝાબાદ હાઈવે પર 15 વાહનો ટકરાયા છે, જેમાં 1નું મોત અને 6 ઇજાગ્રસ્ત થયા છે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર 25 વાહનો અથડાયા છે, જેમાં 5 લોકોના મોત થયા છે. મેરઠમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું મોત થયું છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે.